ભાઈ બોલો ખૂબ ક્યાં રામ મારા મંડળે કંઈક તમે કંઈક આશા લઈને આવ્યા છો, કંઈક નાની કંઈક આશા એવી લઈને આવ્યા છો. એવી આશા હું માતા પૂરી કરીશ એવા મારા આશીર્વાદ છે. હરેક તમે જે ભક્તિના માર્ગ ઉપર જવા માગો છો, તમે જે દેવનો અનુભવ કરવા માગો છો, તમે જેવી અનુભૂતિ કરવા માગો છો, આજે મારા હરસિદ્ધિના આશીર્વાદ છે કે જલ્દી તમે એની અંદર પરિપૂર્ણ બનો એવા મારા ખૂબ આશીર્વાદ છે. આજના દિવસે જેવી દેવ પ્રત્યેની ચાહના રાખી હશે, જગતની અંદર હું હરસિદ્ધિ ભેળી રહી પૂરા કરાઈશ. આજની તમારી મનની મનોકામના હું હરસિદ્ધિ પૂરી કરી આલીશ એવા મારા હરસિદ્ધિના ખૂબ જ્યાદા રામ છે. કઈક દીકરા દીકરીઓ હું જાણું છું. મને મારી આગળ રોઈ કહેવાની જરૂર નહીં. હું જાણું છું મારા મઢડે બે આંસુડા પાડવાની જરૂર નથી. કદાચ હસતા વાત મૂકજો અને એવા ખિલખિલાટ કરતા હું માતા લઈને આવીશ, પણ રોવાની જરૂર નથી. મારો ભાવિક, મારી દીકરી, મારું તમે શને એક રતન છો, મારું ફૂલ છો. આ મારા શરણમાં આવ્યા ના એટલે એક તમે મારું રતન છો. તમને દુઃખી જોવાની મને કોઈ પેલી નથી. જગતની અંતરનું સુખ હાલવા બેઠી છું, એક અંતરનો વર્તો જગાડવા બેઠી છું. મારા પ્રત્યે લાગણી કરી જેને મારા હામું મીઠ માડી, એની હામું મેં માતાએ મીઠ માડીશ. કંઈક દીકરાઓ, કંઈક એવા દીકરાઓ છે મારા શબ્દો સાંભળી સમય બંધ થઈ ગયા અને આજે કદાચ મારી યાદ આયા એવાને મારા ખૂબ જ્યાદા રામ છે. જગતની અંદર બંધન કરવા કોઈ બેઠી નહીં. એક આ તો માયા છે, જેને દેવની માયા કહેવાય. આ મારી માયા જેને લાગી હોય ને એનું રુધિયું અનેરું હોય. પણ જેને સાચી માયા લાગી જાય ને એને દુનિયાના છેડે જાય પણ મારી વાતો યાદ આવે, મારા શબ્દો યાદ આવે કે માં તારા શબ્દો હાવ ગુનાના છે. તું બોલી હતી માં તારા શબ્દો હાવ ગુનાના છે, પણ સમય અમે ઓળખ્યા નહીં, નહીતર તો આજે અમે ક્યાં હોત. તો એવું મારું મેરડીનું કેવું છે. મારા મેરડીના ખૂબ જ્યાદા રામ છે. કદાચ હૈયે મન માતા લઈને ફરતા હોય, એવી તમારી ઘરે બેઠેલી મેરડી લઈને ફરતા હોય એવાના મારા ખૂબ જ્યાદા રામ છે. જગતમાં આવા દેવના ચાહવા વાળા દીકરા મન માતા મને મોહિત બનાવે છે અને મોહિત બનાવે છે. હું મોહિત બની કાર્ય કરું છું. જગતની અંદર મારી આગળ નાની મોટી મૂકી અરજીઓ પણ ના મૂકી હોય તો હું પૂરી કરું છું. ભાઈ ચમ કે જેનો ભરોસો મૂક્યો ને જેને ભરોસો મૂક્યો ને એને કહેવાની જરૂર પડતી નહીં. એનો સમય મારો રામ બનાવ્યા વગર હતો નહીં. એને નિસ્વાર્થ થઈને મારા ચરણો મૂકી દીધું ને એને તો મારા રામના અરજ કરીને સમય બનાવડાવું છું. ના બન્યો હોય તો મારા રામને કાલાવાલા કરીને એક સારો સમય બનાવડાવું છું અને એમાં તમને ઉગારું છું. જગતની અંદર તમે ખાડામાં પડ્યા છો, આજે હું કાઢવા બેઠી છું. તમે માર્ગ ભૂલ્યા છો તો સાચા માર્ગે લાવવા બેઠી છું. આ સમયગાળો એવો છે ને, આ એક સમયગાળો એવો છે ને, આ એક એવી ગેમ બની ગઈ છે. આમથી આમ ને આમથી આમ પેલી નહીં ભૂલૈયા જેવી ગેમ જીવનની થઈ ગઈ છે. એમાં તમે ભૂલા પડી ગયા છો. તો
સાચો માર્ગ બતાવો એ મારું કર્તવ્ય છે. અને મારા પારે આવીને મારા નામથી બેઠા હોય જો કદાચ સાચો માર્ગ ના બતાવું તો જગતમાં હું મેલડી ના કહેવાય. મેણા સાંભળીને કદાચ મારા પ્રત્યેનો તાર ના તૂટવા દેતા, તમારી દેવ પ્રત્યેનો તાર ના તૂટવા દેતા. જો જે મેણા મારતા હતા ને જો કદાચ પગમાં ના પડે તો જગતમાં હું મારતા નહીં. પણ એક દાડો જો કદાચ માથું નમાઈને રામ રામ ના કેવરાવ ને તો જગતમાં હું મેરડી દેવો. આવું બનશે અને જરૂર બનશે. જેને 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 મારા શબ્દથી મારા એક કીધેલા શબ્દથી ચાલ્યું છે ને જગતમાં જો કદાચ ના બને ને તો ગાદી છોડી દઉં. એના મોઢા બદલાઈ જાય, એનું પરિવર્તન થઈ જાય, એના શબ્દો બદલાઈ જાય, એના કોઈ માગવાની આશા ના રહે. તાણે ખબર પડે કે મારી મેરડીની કૃપા છે. જગતની અંદર કદાચ તમે આટલું બધું લઈને આવ્યા હોય કે મારા જૈન માના આટલું બધું કેવું છે, પણ એટલું તો તમારા માટે હોય છે, મારા માટે તો આટલું જ હોય છે. પણ એ કહેવાનું મૂકીને કદાચ મારા શરણમાં મૂકી દો ને તો એને રતિ ભાર કરવાની સત્તા મારામાં આપી છે મારા રામે. એટલે જેવો તમે મારા પ્રત્યે લાગણી કરી છે એવો પ્રકાશ મેં ફેલાયો છે. તમારા હરેક નાના નાના દુઃખને મેં માતાએ જોયા છે. હરેક તમારા નાના નાના દુઃખ મારે ધીમે 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 મટાડવા છે. કોઈને દુઃખી કરવા નથી, પણ થોડો પરિશ્રમ કરી લેજો. કંઈક અજાણતામાં તમારી ભૂલ થયેલી સુધારી લેજો. હું નાની નાની ભૂલ સુધારાય તમને ખબર ના પડે કે આ કર્મનું હું ભરણ પોષણ કરું છું, હું માતા કાર્ય કરાવું છું તમને. મેં એવું કીધું નહીં કે તે આ ગુનો કર્યો છે, મેં એવું કીધું નહીં કે આના આમ કીધું છે, મેં એવું કીધું નહીં કે તે આની આતેડી આવી બારી છે, મેં કીધું નહીં કે આનો હાથ તે મેલી દીધો છે. પણ તોય હું માતા તમને કદાચ આટલે સુધી લાવું છું ને તો આ બધા નાના નાના કર્મોમાંથી મુક્ત કરાવું છું. હવે કંઈક એવું કહેતા હોય તો માં મેં તો બહુ મોટી ભૂલ કરી નાખી, એટલી બધી ગલતીઓ કરી નાખી કે માં પાછું વળીને મારે જોવાય એવું નહીં. પણ જગતની અંદર મન કીધું જો કદાચ પાછું વળીને જોવડાવું બાપના ઘરે બેહાડું હું માતા બેહાડું. કદાચ બાપનો વાલ કરાવતો હોય હું માતા કરાવું. કંઈક એવા તમારા કદાચ દીકરાના ઘર સુધી ના જઈ એકતા હોય પણ જેને કદાચ ઠાલવીને મૂકી દીધું હોય ને મારી આગળ, માતા જાણતી હોય ને કદાચ મારી આગળ મૂકી દીધું હોય ને તો દીકરાના ઘરે કદાચ ફૂલોનો વરસાદ કરાવું તો હું માતા કરાવું. જગતની અંદર ભટકેલાનો માર્ગ બતાવવાનો છે. પણ જેને મારા ભાવિકો આવ્યા છે જો કદાચ 50% તમારા ઉતરશે તો હું માતા એવું કહું છું 25% તમારા પરિવારમાં ઉતરશે ને ઉતરશે. 25% તમારા જોડે બેસવા વાળામાં ઉતરશે. કારણ કે સત્યનો પ્રકાશ જ્યાં જ્યાં જાય ને એમ તમે અહીંયા મારી વાણી સાંભળીને કદાચ તમારા ઘર પરિવારમાં બેસતા હોય ને તો એ 5 માળા વચ્ચે તો ઉજાગર થશે. એમને સારી ભાવના મળશે. તમે કંઈ નહીં કહો કે તમારે કહેવાની જરૂર નહીં પડે. અને કદાચ અંતરમાં એવું થશે તો મેરડી મેં કોઈ નહીં કીધું પણ એક તારા પ્રત્યે ભરોસો રાખ્યો ને તે તો મારું રજવાડું ભેરું કરી નાખ્યું. મારો વિખેલો માળો ભેરો કરી નાખ્યો. એવું જગતની અંદર હું તમને એવા આશીર્વાદ આપું છું. પણ નાની નાની ચાહનાઓ કરો છો, કંઈક તમે નાની નાની આશાઓ રાખો છો અને એવી આશાઓને મારે પૂરી કરવી હોય છે, નથી કરવી હોતી એવું નથી. આ તો એક વાત કરું છું, બાકી આ લાલચ નહીં, ગાડીઓની વાત નહીં. મારે તમને અંતરથી સુખી કરવા છે, જ્ઞાનના ભંડાર એવા ભરવા છે કે સુખ ક્યાં છે દુઃખ ક્યાં છે એની સમજ આવી છે. કાયમ હું કહું છું કે સાચું સુખ શું ને એ સમજાવવા બેઠી છું. આ જો મનુષ્ય ખોટી દોટો મૂકી છે ને એ દોટ તમારી એ જગ્યાએ સ્થિર કરવા બેઠી છું.
જગતની અંદર ખબર પડે કે અંતરનું સુખ એ જ મોટામાં મોટું સુખ છે, બાકી બીજું કંઈ સુખ નથી. કાયમ કહું છું કે પૈસા રૂપિયામાં કોઈ દાડો સુખ મળ્યું નહીં, મળશે નહીં. મનુષ્ય પૈસા કમાઈ લે તો એની આશાઓ પૂરી થતી નહીં. કંઈક આશાઓ એમની રૂપિયા હોવા છતાંય પૂરી નહીં કરી શકતા. પણ જો કદાચ અંતરનું સુખ મળી જાય તો કોઈ બીજી આશા રહે નહીં. સારું, તમારી મેરડીના ખૂબ જાજા રામ છે.